ખેલૈયાઓ અને ગરબા આયોજકોના ફરી જીવ ચોંટ્યા તાળવે વલસાડ, વાપી, ધરમપુર તાલુકામાં ધોધમાર વરસાદ તો કચ્છના નખત્રાણાના ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં પલટો. ગાંધીનગરના સરગાસણમાંથી ગુમ સગીરા મળતા પરિવારની સાથે પોલીસને હાશકારો. બંને સગીરાઓ ગુમ થયા બાદ સુરતમાં પહોંચવાનો ખુલાસો. બંને રાજ્યમાં એક્ઝિટ પોલના દાવાથી કોંગ્રેસમાં ઉત્સાહ. હરિયાણામાં ભૂપેન્દ્રસિંહ હુડ્ડાના નિવાસે ઉમટ્યા સમર્થકો તો જમ્મુમાં પ્રદેશ અધ્યક્ષના નિવાસે કોંગ્રેસની બેઠક. ભોપાલમાં ગુજરાત એટીએસ અને એનસીબીની મોટી કાર્યવાહી. બગરોદા વિસ્તારમાંથી 1800 કરોડના ડ્રગ્સના જથ્થા સાથે 2ની ધરપકડ. નરેન્દ્ર મોદીના નેતૃત્વને 23 વર્ષ પૂર્ણ થતા ગુજરાતમાં વિકસિત સપ્તાહની કરાશે ઉજવણી. 7મી ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી સંકલ્પ સિદ્ધિ ગાથાને જન જન સુધી પહોંચાડવાનો નિર્ણય.